વાવ તાલુકાના બુકણા ખીમણ પાદર રોડ છેલ્લા 1 વર્ષથી અધૂરી હાલતોમાં પડ્યો છે। ખાતમુહૂર્ત બાદ શરૂ થયેલું ડામરીકરણ કામ હજુ સુધી પૂર્ણ ન થતા માત્ર કાકરા પાથરી દેવામાં આવ્યા હતા અને આ માર્ગ પર ધૂળના ગોટા ઉડતા વાહન ચાલકોને અને પશુપાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ખરાબ માર્ગના કારણે અકસ્માતોના બનાવમાં પણ વધારો નોંધાયો છે અને ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો છતાં કામ પૂર્ણ ન થતા રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસા પહેલા જ તાત્કાલિક રોડનું ડામરીકરણ કરવાની માંગ ઉઠી રહી છે। જોબ નંબર મળ્યો, ખાતમુહૂર્ત થયું, કામ ચાલુ થયું। છેલ્લા 2 વર્ષથી ધૂળ ખાઈ રહ્યો છે આ રોડ અને લોકો એટલી બધી પરેશાની વેઠી રહ્યા છે કે અહીંયા કોંકરા પાથરી દીધા છે। એના પછી ડામર કરવા માટે અનેક વખત અમે નેતાઓની આગળ રજૂઆત કરી હોય ને ઘણી વખત પણ હજી સુધી કોઈ ડામરનો પ્રશ્ન શું છે એ ખબર નથી પડતી। બાકી ડામર આ લોકો કરતા નથી। એના લીધે નાના વાહનો વાળા, કોઈ 2 વ્હીલર વાળા હોય, એમનું દૂધ ઢોળાતું હોય છે, પશુપાલન વાળા ચાલી શકતા નથી। આપણાથી ખીમાણા પાદર રોડનું મેટલિંગ કામ, નાળા કામ અને દિવાલો થઈ ગઈ છે અને ડામર કામ બાકી છે। હાલ ડામરની શોર્ટેજ હોવાના કારણે એના કામમાં થોડો વિલંબ થયો છે, જે જલ્દીથી ડામર કામ કરી રોડ પૂર્ણ કરવામાં આવશે। જેમ ડામર મળી જાય એ રીતે, કેમ કે ડામર મળવાનું કોઈ ચોક્કસ પીરિયડ નથી, હમણાં જ મળી જશે, કેમ કે ઘણી બધી ગાડીઓ લાઈન પર છે રિફાઇનરીમાં। જેમ ડામર મળે એમ આપણે કામગીરી ચાલુ કરીશું। આપણે કહેવામાં આવે છે કે બુકણાથી ખીમણા પાદર રોડ 4 કિલોમીટરના અંતરે આવેલ છે। 2 વર્ષથી કામ ચાલુ છે પણ કોઈ પુરવાર થઈ નથી અને રોડમાં અત્યારે ખાડા ખડિયા પડ્યા છે। અત્યારે બાઇક, દૂધ ભરાવા આવવા જવામાં તકલીફ પડે છે ખૂબ અને કોઈ ગાડી કે ટ્રેક્ટર ચાલી શકે તેમ નથી। તો ચોમાસા પહેલો શરૂઆત એની થાય નકર કોઈ રસ્તો બંધ થઈ જશે અને વરસાદને કારણે ધોરાઈ ગયો છે અને પથરા ખાલી ખાલી થઈ જાય અને ખાડા પડેલ છે અને ગામને ખૂબ તકલીફ પડે।